દરમિયાન એણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એની ઉપર આપણી ચર્ચા રહેલી છે. કેટલાક વિદ્યાર્થી એવા છે કે જે પેપર દેવા જાય એને ઘણું આવડતું હોય તેમ છતાં 3 કે 4 પ્રકારની મેરિટમાં નામ ના આવે. ત્યાર પછી ઘણીવાર તમે એવું સાંભળ્યું હશે કે પેપર તો એકદમ સહેલો હતો પણ મારે ટાઈમ ઘટ્યો. ઘણીવાર બહાર નીકળીને એવું કહેતા હોય કે પેપરની અંદર મને છેલ્લે બધા પ્રશ્નો આવડતા હતા પણ મને ટાઈમ ઘટ્યો. કેટલાક એવું કહેતા હોય કે મારે ઈ કરવાનો ટાઈમ ન આવ્યો, ઈ કરવાનો પણ મારે ટાઈમ ન રહ્યો. આ પ્રકારે તમે સાંભળતા હોય. બીજું એક નિયમ રહેલો છે કે જે વ્યક્તિ પેપર દેવા નથી જતો અને એમનેમ જે પેપર જોઈ લેતો હોય ને ઘરે બેઠો બેઠો પીડીએફમાં કેવી રીતે, એને હંમેશા પેપર સહેલું લાગે. જે વ્યક્તિ પેપર દેવા નથી જતો એને પૂછીએ કે કેમ હતું પેપર, કેમ હતું? તો મારે તમને આજે એ વાત કરવાની છે કે પેપર દરમિયાન આપણે એવી કઈ બાબતનું ધ્યાન રાખીએ આપણે ટાઈમ ન ઘટે, એટલીસ્ટ આપણો સમયની અંદર પેપર પૂર્ણ થઈ જાય. તો એના માટે આપણે શું કરી શકીએ? અત્યારે જનરલી ક્લાસ 3 ના કોઈ પેપર તમે ઉપાડો અથવા તમે એસટીઆઈ જેવા કોઈ પ્રશ્નપત્ર લઈ લો, કેટલા માર્ક્સના હોય છે? 200 માર્ક્સના હોય. જનરલી પ્રિલિમ પરીક્ષા કેટલા માર્ક્સની હોય? 200 માર્ક્સ. એક સમય હતો કે જ્યારે 100 માર્ક્સનું પેપર રહેતું, પણ સમયની સાથે બદલાવ છે. 200 માર્ક્સના પેપર હવે જનરલ થઈ ગયા છે. 200 માર્ક્સના પેપર માટે થઈ આપણને ટાઈમ કેટલો આપે છે? તો કે જનરલી 3 કલાકનો ટાઈમ મળે. જેમ કે કોન્સ્ટેબલની અંદર તમે જોઈ લો, પેપર એક જ છે, પાર્ટ એ અને પાર્ટ બી, અને એના માટે સમય કેટલો આપે છે? 3 કલાક. 3 કલાકનો મતલબ થાય કે તમારી પાસે સમય રહેલો છે 180 મિનિટ. આ 180 મિનિટની અંદર તમારે શું કરવાનું છે? તો કે તમારે એના માટે થઈ અને 200 પ્રશ્નની અંદર આન્સર દેવાના છે. હવે અહીંયા આગળ હું તમને એ સમજાવું, આપણે થોડું ગણિત સમજીએ કે તમારે એક પ્રશ્નનો જવાબ દેવો હોય, એક ક્વેશ્ચન, તો એના માટે તમને જનરલી ટાઈમ અહીંયા આગળ કેટલો મળે છે? તો કે સામાન્ય રીતે 54 સેકન્ડ જેટલો. 200 માર્ક્સનું પેપર હોય અને એના માટે જો તમને 3 કલાકનો સમય આપે તો તમારે એક પ્રશ્નની પાછળ સમય દેવાનો છે 54 સેકન્ડ. બીજું, 200 માર્ક્સનું પેપર હોય એમાંથી લગભગ 200 માંથી 200 તો આવતા નથી કોઈને. એનો મતલબ એ થાય કે 200 માંથી 200 તો આપણે એકદમ વિચારપૂર્વક તો કામ કરવા નથી. તમે એવું માનીને ચાલો કે 200 માંથી 20 એવા પ્રશ્ન હોય છે કે જે જનરલી વિદ્યાર્થીઓને લગભગ આવડતા નથી હોતા. ઓન એન એવરેજ તમે વાત કરો તો 20 જેવા પ્રશ્નો હોઈ શકે કે જેની અંદર એણે ખાસ વિચાર ન કરવાનો હોય અને ડાયરેક્ટલી શું કરવાનું હોય? ઈ ઘૂંટી નાખવાનું. દરેક પ્રશ્નની અંદર વિચારીને જવાબ દેવામાં આવે એવું શક્ય નથી. અમુક તો એ પ્રશ્ન રહેવાના છે ને, બહુ માનો કે હોશિયાર હોય તો કદાચ 10 પ્રશ્ન ઈ ટીક, પણ જનરલી 10 થી 20 એવા પ્રશ્નો તો રહેવાના છે કે જેની અંદર એણે વિચાર કર્યા વગર એણે બસ માની લેવાનું કે આ મને આવડતો નથી, આ મેં ક્યારે જોયેલો નથી, તો ડાયરેક્ટલી શું કરશે? ઈ ટીક કરશે. તો આપણે એવું માનીને ચાલીએ કે 180 જેટલા પ્રશ્નની અંદર એણે શું કરવાનું હોય છે? વિચાર. અને 180 પ્રશ્ન માટે સહી વિચાર કરવા માટે 180 મિનિટ આપણે ગણી શકીએ. તો એ હિસાબે કદાચ આપણે વાત કરીએ તો એક પ્રશ્ન માટે 1 મિનિટનો સમય આપણે ગણી શકીએ. તો 20 પ્રશ્નની અંદર વિચાર જ નથી કરવાનો, ડાયરેક્ટલી પ્રશ્ન જોયો ડાયરેક્ટલી જ આપણે વિચાર કરવાનો કે આની અંદર મારે એ ટીક કરવાનું, તો આની વાત છે. હવે અહીંયા આગળ તમે જ્યારે એવો પ્રયોગ કરશો કે કોઈ 200 માર્ક્સની OMR તમે લઈ લીધી અને 200 માર્ક્સની OMRની અંદર તમારે ઘૂંટવાનું હોય. તમારે પ્રશ્નપત્ર નથી વાંચવાનું, તમારે કોઈ ક્વેશ્ચન નથી વાંચવાનું, કશું જ નહીં. ડાયરેક્ટલી તમારે એમ જ વિચારવાનું કે મારે 200 ની અંદર ખાલી ઘૂંટવાનું છે. કઈ રીતે ઘૂંટવાનું? ABCD. બિલકુલ વિચાર કર્યા વગર માત્ર તમારે OMRમાં ઘૂંટા જ કરવાનું છે. તો હું તમને એમ સમજાવું કે 200 ની અંદર તમે જ્યારે ઘૂંટો ને ત્યારે એવરેજ તમારે ટાઈમ કેટલો લાગે? 20 થી 21 મિનિટનો ટાઈમ લાગે. 20 થી 21 મિનિટ. તમારે ક્યારેક પ્રયોગ કરવાની છૂટ છે. રિયલ લઈ અને તમારે માત્ર OMR ની અંદર ઘૂંટવાનું, પ્રશ્ન વાંચવાનો નથી, માત્ર શું કરવાનું? ABC. અથવા તમને એમ લાગે કે મને A બહુ ગમે છે, મને B બહુ ગમે છે, કોઈ પણ એકનો એક તમે ઘૂંટા કરશો એકદમ સ્પીડમાં, તો એ જનરલ તમારે જે ટાઈમ લાગશે કેટલો લાગશે? 20 થી. એનો અર્થ એ થાય કે 3 કલાકનો ટાઈમ હોય ને એમાંથી વિચાર કરવા માટે તમને પૂરેપૂરી 3 કલાક મળતી નથી, કેમ કે એમાંથી 20, 21 કે 22 મિનિટનો ટાઈમ તમારે ઘૂંટવાની અંદર જતો રહે.
હવે હું તમને આગળની વાત એ સમજાવું. ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય કે આખો પેપર સૌથી પહેલા વાંચે. OMR ની અંદર જે ફિલઅપ કરવાનું હોય ને એમાં બે ટાઈપ છે. સૌથી પહેલી ટાઈપ એ છે, પહેલી પદ્ધતિ, કે સૌથી પહેલા આખું પેપર એ જોવે. OMR કઈ જગ્યાએ હોય તો કે પેપરની નીચે કોઈ જગ્યાએ મૂકી દીધી, ઉડી ન જાય. અને ક્વેશ્ચન્સની અંદર એકડે એકથી લઈ અને 200 પ્રશ્નો વાંચે. પછી પેપરમાં એ ટીક કરે કે પહેલાની અંદર A, બીજામાં B, ત્રીજામાં C, એવી રીતે. અને ત્યાર પછી સૌથી છેલ્લે જ્યારે આખો પેપર સોલ્વ કરી નાખે ત્યાર પછી OMR હાથમાં લે અને ઘૂંટવાની શરૂઆત કરે. આ પહેલી પદ્ધતિ. અને બીજી પદ્ધતિ એમ કહે છે કે સૌથી પહેલા તમે શું કરો કે એક પ્રશ્ન જોયો અને વળી પાછા એક પ્રશ્ન લઈ અને OMR ની અંદર તમે ઘૂંટતા ગયા. મતલબ કે ત્યાં જ તમે પ્રશ્ન જોયો અને ત્યાં તમે OMR ની અંદર ફિલઅપ કરતા. આ બીજી પદ્ધતિ રહેલી છે. મને એમ કહો કે આ બે પદ્ધતિમાંથી સારી પદ્ધતિ તમે કોને ગણો? એક પ્રશ્ન તમે લઈ અને એનો વારો પડી દો એ રીતે, કે પછી આખો પેપર તમે સૌથી પહેલા સોલ્વ કરો અને ત્યાર પછી OMR ની અંદર ફિલઅપ કરો? તો તમે કોને સારી પદ્ધતિ ગણો? એકને આપણે સોલ્વ કરતા જઈએ એને સારી ગણો. તમે મિત્ર? એકને. હું જ્યારે કોઈ ક્લાસરૂમની અંદર ટેસ્ટ હોય અને રાઉન્ડ મારતો હોય ત્યારે મોટાભાગે વિદ્યાર્થીઓ શું કરે કે પ્રશ્નપત્ર હોય ને એને સૌથી પહેલા આખું સોલ્વ કરે અને ત્યાર પછી OMR ની અંદર ફિલઅપ કરતા. તમારે ગૂગલની અંદર અથવા ગ્રોકની અંદર પૂછવાની છૂટ છે. આ બે પદ્ધતિ રહેલી છે, એમાંથી કઈ પદ્ધતિ સારી? તો ગ્રોકે તમને એવું કહેશે કે આજે એક પ્રશ્ન લઈ અને એને સોલ્વ કરીએ ને એ પદ્ધતિ સારી, એવું તમને કહેશે. હવે જો અહીંયા આગળ જે પેપરની અંદર આખો પેપર સૌથી પહેલા સોલ્વ કરે અને ત્યાર પછી OMR ની અંદર ફિલઅપ કરે, તો એનો એક ફાયદો છે. એક ફાયદો એ રહેલો છે કે આખું ઓવરઓલ પેપર કેમ છે એનો એક અંદાજ આવી જાય. એક પોસિબિલિટી રહેલી છે બહુ રેરેસ્ટ ઓફ રેર કેસની અંદર કે કોઈ ક્વેશ્ચનના જવાબ પેપરમાં આપણને અન્ય કોઈ સવાલમાંથી મળી રહે, પણ એ લગભગ બનતું નથી હોતું. ક્યારેક બને તો આની વાત છે, પણ એક પેપરનો અંદાજ તમને આવી જાય કે ઓવરઓલ પેપર કયા પ્રકારનો છે. પણ એની અંદર જે ભૂલ થવાની શક્યતા રહેલી છે એ શું રહેલી છે? ભૂલ થવાની શક્યતા અહીંયા આગળ બે છે. સૌથી પહેલી ભૂલ એ થાય કે તમે જ્યારે સળંગ OMR ની અંદર ફિલઅપ કરતા હોય અને એમાં જો ક્વેશ્ચનનો ક્રમ ચૂકાઈ ગયો, અને આવું અવારનવાર બનતું હોય છે. જેમ કે એક RMC નું પેપર દઈને જ એક વિદ્યાર્થી આવેલો ત્યારે જ એને પૂછેલું કે ભાઈ તારે પેપર કેમ રહ્યો? તો મને કે પેપર સાહેબ ખૂબ સારું રહ્યું, પણ મને સમજાતું નથી કે મારે 100 પ્રશ્ન પૂરા થઈ ગયા તો OMR માં એક મારે છેલ્લે ખાનું ખાલી રહ્યું, તો 100 પ્રશ્ન પૂરા થઈ ગયા. એટલે ત્યાર પછી એકાદ બે દિવસ પછી ફરીવાર મુલાકાત થઈને ત્યારે મને એણે કીધું કે સાહેબ મને મારી ભૂલ સમજાઈ ગઈ કે 25 નંબરનો પ્રશ્ન જે હતો ને એની અંદર મેં 26 નું ટીક કર્યું, 26 માં 27 નું ટીક કર્યું, 28 નું 27 માં ટીક કર્યું, એમ લાંબી લાઈન લાગી અને 100 નંબરનું ટીક કર્યું 99 માં. તો જ્યારે OMR ની અંદર એક સાથે સળંગ પૂરવા માટે જશે તો એ સમય દરમિયાન આ પ્રકારની આખી સિરીઝ બ્રેક થવાની શક્યતા છે. હમણાં ટેટની અંદર અમારે એક બેન આવે છે, નામ તો નહીં આપું, પણ એ પછી વિડીયો તો જોવે પછી મને મળે કે સાહેબ તમે મારું નામ રિલીઝ કરી દીધું. પણ એમણે શું કર્યું કે 99 નંબરથી લઈ 105 નંબર અંદર એમણે આ પ્રકારની ભૂલ કરી, આખી સિરીઝ બ્રેક થઈ ગઈ. 100 નંબરનું ટીક કર્યું 99 માં, 101 નું ટીક કર્યું 100 નંબરમાં, 102 નું ટીક કર્યું 101 માં, 105 નંબર સુધી. અને ત્યાર પછી એને અંદરથી એનો આત્મા જાગ્યો, બ્રહ્મ જ્ઞાન થયું કંઈક મિસ્ટેક થઈ રહી છે. ઓકે ને, જ્યારે આપણે કંઈક ખોટું કરતા હોય ને જ્યારે અંદરથી આત્મા આપણને ના પાડે, એમ બેનનો અંતરાત્મા જાગ્યું. એ સારું થયું કે 105 સુધી અટકી ગયા, નહીંતર 150 માર્ક્સનું પેપર હોય ટેટ 1 માટે. તો આ પ્રકારની ભૂલ થવાની શક્યતા વધારે છે. બીજું કે તમે અલગ અલગ જગ્યાએ આના વિશે વાત કરશો તો તમને ઘણા એવું કહેશે કે આ જે પદ્ધતિ છે એની અંદર ટાઈમ વધારે કન્ઝ્યુમ, કેમ કે પહેલી વાર તમે જ્યારે આખો પેપર સોલ્વ કરો ત્યારે તો ક્વેશ્ચન વાંચો. ઘણીવાર એવું બને કે વિદ્યાર્થીઓ OMR માં ફિલઅપ કરે ને ત્યારે બીજી એકવાર એ વળી પાછું ક્રોસ કરવા માટે ક્વેશ્ચન વાંચી લે છે, એમાં સમય વધારે જાય છે. હું એકવાર કન્ફર્મ કરી લઉં કે અમે સી ટીક કર્યો છે પેપરની અંદર, પણ ખરેખર સી જ જવાબ આવે કે કેમ. તો આ જે પદ્ધતિ રહીને એ વધારે ટાઈમ તમારો ખાઈ જાય એ પ્રકારની પદ્ધતિ.
અહીંયા આગળ જે એક પ્રશ્ન તમે જોયો અને તરત જ વળી પાછું OMR ની અંદર ફિલઅપ કર્યું, આ સારી પદ્ધતિ ગણવામાં આવે છે, કમ્પેરેટિવલી સારી પદ્ધતિ. આના કેટલાક ફાયદાઓ છે. જેમ કે ફાયદો એ રહેલો છે કે તમારે જ્યારે એક પ્રશ્ન જોયો, એક ફિલ કર્યો, એક પ્રશ્ન એક ફિલ કર્યો, ત્યારે જેટલા કન્ફર્મ તમને આવડે છે એ તો તમે કરી જ નાખશો. છેલ્લે જે આવડે છે એવા રહી જાય ને એ પ્રશ્ન લગભગ આ પદ્ધતિની અંદર ન થાય. પહેલામાં શું થાય કે જ્યારે એક સાથે બધા જ ફિલઅપ કરવાના હોય ત્યારે એવું બને કે છેલ્લે છેલ્લે ઉતાવળ થઈ જાય. ત્યારે અહીંયા આગળ તમે શું કરશો કે પહેલો પ્રશ્ન જોયો, તમને એકદમ પરફેક્ટ આવડે, ત્યાં ટીક કર્યો. બીજો પ્રશ્ન જોયો, તમને એવું લાગે છે કે આ મધુરમ મધુરમ છે, 50-50 મને કંઈક દેખાય છે. આ 50-50 નો મતલબ શું થાય કે 4 ઓપ્શનમાંથી મને એ ખ્યાલ છે કે 2 તો આવતા નથી, પણ 2 ની અંદર કંઈક કન્ફ્યુઝન છે. વિધાનવાળો હોય તો તમને એમ થાય કે ભાઈ આ એક વાક્ય છે ને એમાં મને કન્ફ્યુઝન છે, બાકીના 2 માં તો મને ખ્યાલ જ છે કઈ રીતે આવે છે. તો આમાં તમારે શું કરવું જોઈએ? આને તમારે અલગથી કોઈ રીતે સ્ટાર કરી, ફૂદડી કરી રાખવાનું કે બેટા આપણે છેલ્લે હિસાબ કિતાબ કરીએ, અત્યારે રહેવા દઈએ. તો જે પ્રશ્નની અંદર તમને 50% લાગે એની અંદર તમારે એ સમય ટીક નહીં કરો, એને અલગથી રાઉન્ડ કરીને રાખવો અથવા તો કોઈ રીતે એને સ્ટાર કરીને રાખવો. ત્રીજો પ્રશ્ન તમે જોયો, એની અંદર તમને અંદરથી બ્રહ્મ જ્ઞાન થઈ ગયું કે આ પ્રશ્ન મને ક્યારેય આવડવા નથી, આ પ્રશ્ન મેં અગાઉ ક્યારેય વાંચવામાં લીધો નહોતો, મારા માટે તદ્દન નવો પ્રશ્ન છે. એ સમય દરમિયાન તમારે શું કરવાનું? ઈ ટીક એ જ સમય કરવાનું. મતલબ એ સમય અભિમાન નહીં રાખવાનું, ભાઈને કેમ ન આવડે, ભાઈને નોય આવડે. એટલે ઘણા પ્રશ્નો તો એવો હોય છે કે આખા પેપરની અંદર તમને એવા દેખાય કે આ પ્રશ્ન મારે અગાઉ ક્યારેય વાંચવાની અંદર આવ્યો નથી, હું ગમે એટલું દિમાગ લગાડીશ તેમ છતાં મને આવડવાનો નથી. એ સમય દરમિયાન રિસ્ક નહીં લેવાનો. રિસ્ક કોની અંદર લેવાય કે જેની અંદર તમને સાજો પડવાની શક્યતા દેખાતી હોય, એની અંદર હવામાં તીરંદાજી નહીં કરવાની. તો અહીં આગળ તમે ઈ ટીક કરતા ગયા. ચોથાની અંદર તમને એમ થાય છે કે હા મને પરફેક્ટ આવડે, તમારે ટીક થઈ ગયો. પાંચમાની અંદર પરફેક્ટ આવડે, ટીક થઈ ગયું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન તમને એવો લાગે છે કે સાહેબ આ જે પ્રશ્ન છે ને એ થોડો લેન્ધી પ્રકારનો છે, લેન્ધી પ્રકારનો. તો એ સમય દરમિયાન તમને જ્યારે તમે પ્રશ્નની અંદર વાંચો, જોવો છો અને તમને એવું લાગે, માલુમ પડે છે કે આ લેન્ધી છે, એટલે એ સમય દરમિયાન અગેન એને અલગથી તમારે આઈડેન્ટિફાઈ. અત્યારે નહીં, આપણે મળશું આગળ જતા, જ્યારે ટાઈમ રહે ને ત્યારે મળશું. અત્યારે હું તને રાઉન્ડ કરીને રાખું છું. લેન્ધી પ્રશ્ન છે કે નહીં કેમ ખબર પડે? તો કે જોવાથી જ ખબર. ઘણા વાંચીને ચેક કરે કે લેન્ધી કહેવાય કે ન કહેવાય, તો ઓલરેડી ટાઈમ પકડી ગયો. એટલે તમે આખો પેરેગ્રાફ જુઓ, પછી તમે ક્વેશ્ચન્સનું આખું કદ જુઓ, ત્યાં તમને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન લેન્ધી છે કે કેમ છે. જો તમે એટલું સમજી લો કે તમે ટૂંકો પ્રશ્ન હોય ને જવાબ આપો તો 1 માર્ક્સ છે, અને તમે લેન્ધી પ્રશ્ન જવાબ આપશો તો અહીં 1 જ માર્ક્સ. એમાં એવું તો નથી લેન્ધી હોય તો 2 માર્ક્સ છે. એક લેન્ધી પ્રશ્ન સોલ્વ કરો એની જગ્યાએ 3 કે 4 તમે ટૂંકા પ્રશ્ન એકદમ આરામથી સોલ્વ કરી શકો. પેપરની અંદર અભિમાન નથી રાખવાનું કે ભાઈને બધા જ આવડવા જોઈએ અથવા તો બધા જ સોલ્વ કરવા માટે ભાઈ કેપેબલ છે, એમ નહીં. લેન્ધી પ્રશ્ન આવે એ સમય દરમિયાન પ્રણામ કરો કે આપણે આગળ જતા મળીએ, બેટા ટાઈમ રહે ને તો આપણે મુલાકાત કરીએ અને યુદ્ધ કરીએ. જેમ કે અહીં આગળ મેં તમારા માટે ઉદાહરણ માટે જ આ પ્રશ્ન સિલેક્ટ કર્યો. આ તમને જો ખ્યાલ હોય તો હમણાં સ્પીપાના પ્રશ્ન આપણે સોલ્વ કર્યા, એનો પ્રશ્ન છે. મને વિશ્વાસ છે કે તમે ઘણા ભૂલી ગયા, યાદ છે ને? હવે આ જે પ્રશ્ન છે ને એ થોડો આમ લેન્ધી દેખાય કે ન દેખાય? મને લેન્ધી તો દેખાય ને, વન લાઇનર કે માત્ર 2 વાક્યો એવું નથી. હવે હું છે ને આ પ્રશ્ન અત્યારે વાંચીશ. આપણે એક કામ કરીએ, ઋતુભાઈને વિનંતી કરીએ એ ટાઈમર સેટ કરે, આખો પ્રશ્ન વાંચું અને આપણે ટાઈમ નોટ કરીએ કેટલો ટાઈમ આની અંદર માત્ર વાંચવાની અંદર જાય. બરાબર? ચલો ઋતુ સર, ટાઈમરમાં તૈયાર? 2025 સુધીના ભારતીય રાજનીતિના તાજેતરના વિકાસને લગતા વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવ અંગે નીચેના નિવેદનોને ધ્યાને લો. પહેલું, આ પ્રસ્તાવને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના કાર્યકાળને સમન્વયિત કરવા માટે ભારતીય બંધારણના આર્ટિકલ 83-173 માં સુધારાની જરૂર છે. બીજું, એક સાથે ચૂંટણીઓ માટેની ઉચ્ચ સ્તરીય સમિતિ જેની અધ્યક્ષતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી, તેમણે 2000 રાષ્ટ્રપતિ અહેવાલ સુપરત કર્યો હતો. ત્રીજું, એક સાથે ચૂંટણીઓના અમલીકરણ માટે તમામ રાજ્ય વિધાનસભાઓને તેમના પૂર્ણ કાર્યકાળ પહેલા વિસર્જન કરવું પડશે બિન અપવાદ રૂપે. ચોથું, કાયદા આયોગે તેના 170માં અહેવાલ 1999, સંસદીય સમિતિ તેના 79માં અહેવાલ 2015માં એક સાથે ચૂંટણી યોજવાના ખ્યાલને સમર્થન આપ્યું હતું. ઉપરોક્ત નિવેદનમાંથી ક્યુ અથવા ક્યાં સાચા વિધાન છે?
ઓપ્શન એ માત્ર 1, માત્ર 3, માત્ર 2, બધા 4. સ્ટોપ. કેટલું થયું? 50 સેકન્ડ. આપણે હમણાં વાત કરી હતી કે એક પ્રશ્ન માટે 54 સેકન્ડનો ટાઈમ જનરલી આપણને મળે, હે ને? પહેલા 20 પ્રશ્ન બાદ કરો તો 1 મિનિટ. 50 સેકન્ડ હું એક ધારો વાંચું ત્યારે. બીજું કે આમાં મેં વિચાર તો કર્યો જ નથી હજી કે પહેલો પ્રશ્ન સાચો, પહેલું વિધાન સાચું, બીજું સાચું, કયું સાચું. જનરલી પરીક્ષાની અંદર જ્યારે આ પ્રકારના લેન્ધી હોય ને ત્યારે એકવાર વાંચવાથી સંતોષ થતો નથી. પછી આપણે થોડા લીટોડા કરીએ, એમ રામનાથ કોવિંદ આવે તે થોડું રાઉન્ડ કરીએ, આપણે કંઈક અગત્યનું છે એમ કરીએ, હે ને? એમાં સમય તો વધારે લાગે. જ્યારે કોઈ વિદ્યાર્થી એવું કહે કે મારે પેપરની અંદર ટાઈમ ઘટ્યો, એનો મતલબ તમારે સમજવાનો કે એ આ પ્રકારના પ્રશ્નમાં બથોડા ભરવા મળ્યો હોય. બધા જ પ્રશ્ન લેન્થી નથી હોતા, સમજજો. પ્રશ્નપત્રની અંદર ઘણા પ્રશ્નો પોતાના હોય છે, પણ ઘણા શું કરે છે કે પોતાના હોય ને એમાં ધ્યાન નથી દેતા. એક કહેવત હોય ને, પારકે પોળા હોય. પોતાના વ્યક્તિમાં બહુ ધ્યાન ન આપે ને પારકા હોય ને ત્યાં આગળ એકદમ મતલબ મદદરૂપ થઈ જાય. તો અહીં આગળ આ પ્રશ્ન જે આવે ને લેન્ધી પ્રકારના, તમને આવડે છે નથી આવડતો એ પછીનો પ્રશ્ન છે આખો. પહેલા તો આ લેન્ધી છે એટલે તમારે શું કરવું જોઈએ કે આને બે હાથ જોડી પ્રણામ કરવાના કે બેટા તારી સાઈઝ જોઈ લીધી મેં, હવે આપણે મળીએ ક્યારે? તો કે જ્યારે મને આવડતા બધા જ પ્રશ્નો ટીક કરી નાખો, એકદમ કન્ફર્મ થઈ જાઓ, પછી આપણે આ સોલ્વ કરીએ. તો એક નિયમ તમારે આ એક યાદ રાખવો. તો લેન્ધી હોય તો એને સ્કીપ કરી દો. ત્યાર પછી જ્યારે તમે કોઈ ગદ્યાર્થને લગતી બાબત હોય, ગદ્યાર્થને લગતી બાબતના પ્રશ્ન તમે સોલ્વ કરો, અથવા તો ઘણા ફકરા ટાઈપના હોય એ પ્રશ્ન સોલ્વ કરો, ત્યારે જોવાનું કે એક ગદ્યાર્થની અંદર પેરેગ્રાફ કેવડો છે તો કે મોટો છે. અથવા આ જ પ્રકારની બાબત કઈ જગ્યાએ લાગુ પડે? તો કે મેથ્સની અંદર ડીઆઈ ના જે ક્વેશ્ચન્સ આવે ને એમાં લાગુ પડે. ડીઆઈ ની અંદર તમને ખ્યાલ હશે કે ચાર્ટ આપેલો હોય, કઈક પેરેગ્રાફ આપેલું હોય, કોષ્ટક આપેલું હોય, અને ત્યાર પછીમાં પ્રશ્નની સંખ્યા જોવાની કે એક ડીઆઈ આપ્યો એની અંદર ક્વેશ્ચન્સ કેટલા આપ્યા, 2 આપ્યા, 3 આપ્યા, કેટલા આપ્યા. જો 5 પ્રશ્ન આપે તો હજી રિસ્ક લેવાય. એક પેરેગ્રાફ અથવા એક કોષ્ટક, એક ચાર્ટ કરવાથી આપણને એક સાથે 5 પ્રશ્ન બેનિફિટ થશે. પણ જ્યારે 2 કે 3 જ પ્રશ્ન આપેલા હોય તો એનેથી સમય સ્કીપ કરાય કે ભાઈ આપણે મળીએ આગળ જતા મળીએ. તો પેપર દરમિયાન સ્કીપ કોને કરવું ને એ પણ અગત્યનું હોય છે. પેપર આપવું એક કળા રહેલી છે, યાદ રાખવું. જે વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર પાસ થાય છે, જે વિદ્યાર્થીઓ ફેલ થાય છે, તો ઘણીવાર એવું બને છે કે પાસ થયેલી પાસે નોલેજ કમ્પેરેટિવલી ઓછું હોય, જે ફેલ થયું હોય એની પાસે નોલેજ વધુ પણ હોય, પણ પેપર દરમિયાનની જે 2 થી 3 કલાકનો સમય જે કંઈ આપેલો હોય ને એ પહેલા વ્યક્તિએ બરોબર યુટિલાઇઝ કર્યો. ત્યાર પછી અન્ય જે શીખવા જેવી બાબત છે એમ ગણિત અને રિઝનિંગના જે મામલા રહેલા છે, મેથ્સ અથવા રિઝનિંગની જે બાબત રહેલી છે એની અંદર વિદ્યાર્થી શું કરે કે કોઈ એક રકમ હોય, ફટાફટ સોલ્વ કરે, જવાબ એને આવે અને એ વ્યક્તિ ખુશ થઈ જાય, યસ જવાબ આવી ગયો. પછી 4 ઓપ્શનમાં જોયું તો એ ઓપ્શન જ ન હોય, એને જવાબ આવી ગયો હોય. એટલે વળી પાછું દુઃખ ઊભું થાય કે મેં દાખલો ગણ્યો 4 ઓપ્શનમાં. એટલે એ શું કરે? ફરી વાર ટ્રાય મારે, બીજી વાર જવાબ ના આવે એટલે ત્રીજી વાર ટ્રાય મારે. એ એક દાખલાની પાછળ એટલો સમય બરબાદ કરી નાખે, ઘડિયાળમાં જોઈને ત્યારે ખબર પડે કે 5 મિનિટ એક દાખલામાં જતી. તો એ સમય દરમિયાન મને એમ કહો કે આ યોગ્ય કહેવાય કે એક દાખલાની પાછળ 5-5 મિનિટનો સમય જતો રહે? કેમ કે એ સમય દરમિયાન ઈગો પર વાત વહી ગઈ હોય કે મેં 2 ટ્રાય મારી, 3 ટ્રાય મારી તો દાખલાનો જવાબ કેમ ન આવ્યો? એ સમય દરમિયાન ઈગો ઉપર બાબત લેવાની નથી. મેથ્સ કે રિઝનિંગ હોય એમાં ખાસ કરીને રિઝનિંગની અંદર અમુક પઝલ એવી આપેલી હોય બ્લડ રિલેશનમાં ને એમાં કે માણસ જે ચક્રાવે ચડતો હોય, સિરીઝની અંદર ઘણીવાર ચક્રાવે ચડે, બેઠક વ્યવસ્થા દાખલા હોય તો એ ઘણીવાર આગળ પાછળ પોતે થઈ જાય તો જવાબ ન આવે. એટલે આ પ્રકારના જે દાખલા હોય કે જેની અંદર તમને એવું લાગે કે મારો ટાઈમ જઈ રહ્યો છે, મેં એને 2 ટ્રાય આપી તેમ છતાં દાખલાનો જવાબ નથી આવતો, તો એ સમય દરમિયાન તમારે અટકી જવાનું. એ સમય દરમિયાન શું કરવાનું? રાઉન્ડ કરવાનું, એને આઈડેન્ટિફાઈ કરવાનો કે આપણે આગળ જતા આને સોલ્વ. તો હું તમને એ અત્યારે સમજાવવા માંગુ છું કે જ્યારે તમે એક પ્રશ્ન અને ઓએમઆરની અંદર ફિલઅપ કરવાનું વિચારતા હોય ત્યારે એ સમય દરમિયાન એકદમ પરફેક્ટ આવડે છે તો ફાટ કરતો ત્યાં આગળ તમે ટીક કરી એને ગોટી નાખ્યો. જે પ્રશ્ન તમે દૂર દૂર સુધી જોયેલો નથી, તમને વિશ્વાસ છે કે આ આપણાથી સોલ્વ થઈ શકે એમ નથી, ત્યાં પ્રેમથી ઈ ટીક કરી. કેમ કે આગળ જતા છેલ્લી 10 મિનિટનો બેલ પડે ને ત્યારે તમારે ઈ ટીક કરવાનું હોય છે. ત્યારે કઈ બ્રહ્મજ્ઞાન નથી થઈ ગયું હતું કે અંદરથી ચમત્કાર ન થાય કે તમને અંદરથી સ્ફુરે, એને પછી કાં તો તમે અગડમ બગડમ કંઈક કરી નાખો ને કાં તો તમે ઈ ટીક કરી નાખો, 2 જ ઓપ્શન હોય. એટલે હું તમને એ સલાહ આપું કે જે તમે ક્યારેય જોયું નથી એની અંદર રિસ્ક લેવા કરતા ડાયરેક્ટલી એ ઘૂટી નાખો.
બીજી બાબત મેં તમને એ કીધી કે જેમાં તમને રિસ્ક લેવા જેવું લાગે 50-50, એની અંદર રિસ્ક હંમેશા લેવાનું. ત્યાર પછી જે લેન્ઝી લાગે, ફકરા ટાઈપના લાગે, એને તમારે સ્કીપ કરવાના કે આગળ જતા આપણે એને સોલ્વ કરીએ. ત્યાર પછી અન્ય મહત્વપૂર્ણ બાબત એ રહેલી છે કે જ્યારે તમારે એવા કોઈ પેપર દેવાના હોય કે જેની અંદર પાર્ટ એમાં, પાર્ટ બીમાં ક્વોલિફાઈંગ થવાનું હોય, તો એ સમય દરમિયાન એક બેટર વસ્તુ શું રહેલી છે, જેમ કે કોન્સ્ટેબલની અંદર જ છે ને કે પાર્ટ એમાંય ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવા જરૂરી છે, પાર્ટ બીમાંય ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવા જરૂરી. કોન્સ્ટેબલની અંદર પાર્ટ એ જે 80 માર્ક્સનો છે એમાંથી 32 માર્ક્સ થવા જરૂરી છે, અને પાર્ટ બી 120 માર્ક્સ, એમાંથી ક્વોલિફાઈંગ થવા માટે 48 માર્ક્સ લાવવા જરૂરી છે. તો એક રસ્તો એ પણ રહેલો છે કે જે તમને એકદમ પરફેક્ટ આવડે છે, તેમાં તમારે ભૂલ પડવાની કોઈ શક્યતા રહેલી નથી, એકદમ તમને 100% સાચા આવડે છે, એને રફની અંદર તમે ગણતા જાઓ વારવાર કે મને 1 આવડ્યો, મને 2 આવડ્યો, મને 3 આવડ્યો. આ ફટાફટ કરવાની પ્રક્રિયા છે કે તમને એકદમ પરફેક્ટ જે આવડે છે એ રફ પેજની અંદર તમારે શું કરવાનું, એને ગણતા જાઓ, જેથી કરી અને તમને જો એ અંદાજ આવી જાય કે હું ચાલો ક્વોલિફાઈંગ સુધી પહોંચી ગયો, તો તમને રિસ્ક લેવું કે ન લેવું એનો એક અંદાજ આવે. જ્યારે પેપર અઘરો હોય અને તમે ક્વોલિફાઈ થઈ ગયા હોય તો પછી રિસ્ક ઓછું લેવાનું, નહીંતર એવું બને કે માઇનસ થતા તમે ક્વોલિફાઈંગ થઈ ગયા હોવા છતાં તમે ન થાવ. એટલે જ્યારે પેપર અઘરો હોય ત્યારે રિસ્ક બને ત્યાં સુધી ઓછું લેવાનું, મેરિટ હંમેશા નીચે જવાનું હોય. પેપર એકદમ સહેલો હોય ત્યાં આગળ મેરિટ હંમેશા ક્યાં જવાનું હોય, ઉપર જવાનું. તો જ્યારે પેપર અઘરો હોય, ક્વોલિફાઈંગ માર્ક્સ આપણે થઈ જતા હોય, તો એ સમય દરમિયાન રિસ્ક લેવાનું ટાળવાનું, બને ત્યાં સુધી નેગેટિવ માર્ક્સ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. એ ઉપરાંત આપણે અન્ય ચર્ચા કરીએ. પેપર દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ છે ને વિચારે ચડી જાય. અહીંયા આગળ વિચાર કરવાનો ટાઈમ જ નથી, સમજજો. એમ કોહલી 130 કે 140 ની સ્પીડના બોલને ફેસ કરતો હોય, આવ્યો નથી ને ફટકાર્યો નથી, એની જેમ તમારે પ્રશ્નને ફેસ કરવાનો. સતત હાથ તમારો હાલવો જોઈએ, ફાટ કરતું વંચાવવું જોઈએ, અને એ જ રીતે તમારે ઘૂંટાવવું જોઈએ. વિચાર નથી કરવાનો. ખાસ કરીને જનરલ સ્ટડીના જે પેપર હોય એની અંદર તો એ જ બાબત છે ને કે કાં તો આવડે છે કાં તો નથી આવડતું, એમાં ખાસ વિચાર નથી કરવો. વિચાર કરવાનો કેવા પ્રશ્નમાં થાય, જે વિધાનવાળા હોય એમાં 1 2 સાચું, 3 4 સાચું, એમાં થોડો વિચાર આપણે કરવો પડે. વન લાઇનરમાં પૂછે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, એમાં ક્યાં વિચાર કરવાનો છે? એમાં બે જ રસ્તા છે, કાં તો આવડ્યું કાં તો ન આવડ્યું. ગણિત રીઝનિંગ જેવા હોય, જેમાં પઝલ હોય, એમાં વિચાર કરવો પડે આપણે, પણ એ વિચાર એકદમ સ્પીડની અંદર થવો જોઈએ. તો બહુ વધારે વિચાર કરવા માટે ટાઈમ પેપર દરમિયાનમાં હોતો નથી. બીજું કે માત્ર પેપર સોલ્વ કરવા માટે વિચાર આવતા હોય ને તો એ હજી સારું છે. ઘણાને એની સિવાય નેગેટિવ વિચાર શરૂ હોય. જેમ કે પેપરની અંદર શરૂઆતની અંદર 10 પ્રશ્ન જોયા, 10 પ્રશ્નમાંથી એને એકેય ન આવડ્યું એટલે એને માની લીધું કે પેપર હાથમાંથી વીયું ગયું, અને પેપર હાથમાંથી વીયું ગયું એટલે નેગેટિવ વિચાર શરૂ થાય. પહેલો વિચાર એને એ આવે કે મારું હવે શું થશે, મારું શું થશે ત્યાં સુધીને વિચાર કરવા માટે વારંવાર એવા વિચાર કરે કે મેરિટ ક્યાં અટકશે. આવા વિચારો પેપર દરમિયાન કરવાના થતા નથી. મેરિટ ક્યાં અટકશે. ઘણા તો શું કરે કે સેન્ટરમાંથી બહાર નીકળી સીધું યુટ્યુબ કરે, કોઈ કે વિડીયો મૂકી દીધું મેરિટ ક્યાં અટકશે, હજી તો સેન્ટરની બહાર નીકળ્યું. ઘણા એવા હોય છે કે તરત લાઈવ થઈ જાય કે મિત્રો મેરિટ અહીંયા અટકશે. મેરિટ જ્યારે ડિક્લેર થાય પછી ફરીવાર દેખાતા નથી. ત્યાર પછી શરૂ પેપર એ વિચાર કરે કે બીજાને પેપર કેમ જતા હશે, બીજાને પેપર કેવું રહ્યું હશે. તો કે હોલની અંદર તમે જુઓ ને તો બધા સમદુખિયા જ હોય છે, બધા એકબીજાની સામે જ જોતા હોય છે. ઘણા તો એકબીજાને સાંત્વના દેતા હોય કે તો બરાબર છે, આ બધું બરાબર. તો આ પ્રકારના વિચાર ન કરવા જોઈએ. જો પેપર અઘરો હોય તો ઓવરઓલ મેરિટ ડાઉન જાય, અને ઓવરઓલ પેપર સહેલો હોય તો ઓવરઓલ મેરિટ આખું ઉપર જવાનું છે. તો અહીંયા આગળ પેપર દરમિયાન તમારે કોઈ એવી સિરીઝ આવી ગઈ, ABCD એવી રીતે પેપરની સિરીઝ હોય, અને માનો કે કેટલાક નસીબને એવા જોર કરતા હોય કે એને શરૂઆતથી જ ખરાબ સવાલ આવે, એને જે ન વાંચ્યું હોય એવા જ સવાલો આવે, અથવા તો માનો કે એ વ્યક્તિને જે એને સ્કીપ કરેલા મુદ્દાઓ છે એમાંથી સવાલ આવે, એવું બની શકે. શરૂઆતમાં 10 પ્રશ્ન તમે જોયા, શરૂઆતમાં 12 પ્રશ્ન જોયા, અને એમાંથી માનો કે એકેય ન આવડ્યો, તો હિંમત ન હારવી જોઈએ. આગળના જે પ્રશ્નો રહેલા છે એમાંથી બની શકે તમારા ઘણા પ્રશ્નો હોય, એવું બની શકે. તો એ સમય દરમિયાન પરસેવો વળી જાય, પછી બીપી હાઈ થઈ જાય, પછી તો એને સૂજે નહીં કે હવે શું કરવું છે. આ પ્રકારની બાબતો આપણને
મેરિટની અંદર ન લાવે, મતલબ કે એમાં આપણને આવડતા હોય એવા પ્રશ્નો આપણે ખોટા ટીક કરીએ. તો એની કરતાં બેટર એ છે કે તટસ્થ રહીએ. એ તટસ્થ કેમ રહી શકાય? માત્ર વિચાર કરવાથી રહેવાય? તો કે માત્ર વિચાર કરવાથી તટસ્થ ન રહેવાય. આપણે વિચાર કરીએ કે મારે મૂંઝાવું નથી, ઘણા પોતાને મોટિવેશન આપે કે ભૂરા મૂંઝાતો નહીં તું, એમ એમ ન થાય. એના માટે મોક ટેસ્ટ આપવી પડે, ઘડિયાળ લઈ પ્રશ્નપત્ર સોલ્વ કરવા માટે બેઠવું પડે, એવા એન્વાયરમેન્ટની અંદર રહેવું પડે પેપર સોલ્વ કરવા માટે કે જાણે રિયલમાં કેમ પેપર દેતા હોઈએ. મેક્સિમમ પ્રશ્નો સોલ્વ કરવા પડે અને વળી પાછા એ પ્રશ્નો સોલ્વ કરવા પડે ઘડિયાળના તાલે, ઘડિયાળની સાથે ટાર્ગેટ બાંધીને કે આ 100 પ્રશ્ન મારે આટલા ટાઈમમાં થઈ જવા જોઈએ. તો આજે આપણે ચર્ચાઓ કરીને એ ઘણી ઉપયોગી ચર્ચાઓ છે. પેપર દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ન રાખવું એના માટેની વાત છે. એકદમ સારાંશ હું તમને જણાવી દઉં. સારાંશ એ રહેલો છે કે પેપર દરમિયાન તમારે એક પ્રશ્ન અને એને સોલ્વ કરો એ પદ્ધતિ ઉપર ચાલવાનું. એક સાથે આખું પેપર સોલ્વ કરીએ પછી OMRમાં ઘૂંટીએ, આ પદ્ધતિ રહેલી છે. બીજું કે જ્યારે OMRની અંદર આપણે ઘૂંટીએ છીએ તો એ સમય દરમિયાન OMRમાં બરોબર એ જે આપણને ખાલી જગ્યા આપેલી, બ્લેન્ક આપેલું છે ઊંડાળું, એ બરોબર ઘૂંટવાના છે, વચ્ચે કોરું રાખવાનું થતું નથી. ત્યાર પછી ઘૂંટતા ઘૂંટતા બહાર નીકળી જાય એ પણ ખોટી પદ્ધતિ છે. ઘણીવાર પેપર સ્કેન નથી થતા કમ્પ્યુટરમાં. ત્યાર પછી જ્યારે કોઈને ખબર પડે કે આ મારો ખોટો ગયો છે અહીંયા આગળ, મતલબ કે મારે B ટીક થઈ ગયું છે, ખરેખર જવાબ આવે C, તો વળી પાછા ઘણા C પણ ટીક કરે છે. આવા પણ મેં વિદ્યાર્થીઓને મોઢે સાંભળ્યું છે કે સાહેબ મેં એક 2 ટીક કરી, તો એમાં માર્ક્સ મળવાના નથી. તો C ટીક કરવામાં ટાઈમ શા માટે બગાડ્યો? પછી ઘણા વ્હાઇટનરનો ઉપયોગ કરે છે. હવે એને ખબર પડવી જોઈએ કે ત્યાં આગળ વ્હાઇટનર ન ચાલે. કમ્પ્યુટરમાં પેપર ચેક થાય, સ્કેન થાય, એમાં વ્હાઇટનરનો ઉપયોગ કરવાનો થતો નથી. તો મેં તમને પહેલી બાબત કીધી. બીજી બાબત એ કીધી કે જે પ્રશ્ન પરફેક્ટ આવડે એ ત્યાં ટીક કરો. જે તમને રિસ્ક લેવા જેવો લાગે 50-50 તો એની અંદર રિસ્ક લઈ લ્યો. ત્રીજી બાબત, જે ક્યારેય વાંચેલ નથી એમાં એ ટીક કરી. ત્યાર પછી જે પ્રશ્ન લેન્ધી ફકરા સ્વરૂપમાં લાગે છે એને તમે એ સમય સ્કીપ, અને એકદમ જ્યારે પરફેક્ટ બધા જ આપણને આવડે છે, બધા પૂરા થઈ ગયા, ત્યાર પછી તમે એને સમય આપી શકો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. એક આપણે વિદ્યાર્થી કનુ બારૈયા કરે, કનુ ચુડાસમા ને વિદ્યાર્થી કનુ ચુડાસમા, એ તલાટીમાં આખા ગુજરાતમાં 6th રેન્ક ઉપર વિદ્યાર્થી આવ્યો, એ બહાર ફોટો રહેલો છે. હવે તલાટીનો પેપર 2023 ની અંદર તમે જો જોયું હોય, એકદમ લેન્ધી પ્રકારનો પેપર હતો, એકદમ લેન્ધી. તલાટીની અંદર 100 માર્ક્સનું પેપર હતું ને એમાંથી લગભગ 42 પ્રશ્ન એવા હતા કે જે લેન્ધી હતા, ધોળકાવાળા, વિધાનવાળા, એવી રીતે 42 પ્રશ્ન. હવે 42 પ્રશ્ન જે લેન્ધી હતા એના કારણે ઘણા વિદ્યાર્થીઓને પેપર સમય પૂરો ન થયો, કેમ કે 1 જ કલાકનો સમય આપ્યો હતો. કે 100 પ્રશ્ન છે, 1 જ કલાકનો ટાઈમ છે, અને એમાંથી 42 પ્રશ્ન કેવા છે, લેન્ધી છે, જોડકાવાળા છે. તો ઘણા વિદ્યાર્થીને પેપર પૂરો એટલા માટે ન થયો કે એકડે એકથી એને બધા પ્રશ્ન ન્યાય આપવા માટે કોશિશ 1 2 3 4 લાઈનમાં ચાલ્યા. એમાં જે વચ્ચે લેન્ધી આવ્યો તો એને સોલ્વ કર્યું, અને જોડકાવાળો આવ્યો તો એને સોલ્વ કર્યું. એના કારણે એવું બન્યું કે આગળ જતા વન લાઇનર ઘણા બધા પ્રશ્ન હતા એ ત્યાં સુધી પહોંચી જ ન શકે, એટલે એ કરવાનો ટાઈમ ન રહ્યો. ત્યારે કનુ જે છોકરો છે ને એને માર્ક્સ લગભગ 58 ની આસપાસ છે, મને ભૂલ ન થતી હોય તો 58 ની આસપાસ. તેમ છતાં એ ગુજરાતમાં 6th રેન્ક ઉપર આવ્યું. એનું કારણ એ હતું કે મેરિટ એકદમ ડાઉન ગયું હતું, કે પેપર લેન્ધી હતો, અઘરો હતો. તો કનુએ શું કરેલું કે જે પ્રશ્નને આવડતા હતા વન લાઇનર જેવા, એ જાણે ગોતી અને ટીક કરીને, જે લેન્ધી સવાલો હતા જેની પાછળ સમય બગડે એમ હતો, એમાં એને ઈ ટીક કરી. મેં તમને અગાઉ કીધું કે વન લાઇનર સોલ્વ કરો તો 1 માર્ક્સ છે, અને લેન્થી સોલ્વ કરો તો 1 જ માર્ક્સ છે. તો શા માટે ટાઈમ બગાડવો? આનું મહત્વ છે, ઘણું બધું મહત્વ છે ટાઈમનું. તો એ વિદ્યાર્થી આખા ગુજરાતમાં 6th રેન્ક ઉપર આવ્યો, અને ઘણા એની કરતાંય હોશિયાર હતા, એ રહી ગયા કેમ કે એને પેપર જ પૂરો ન થયું. એટલે આ બધી જે ચર્ચાઓ રહેલી છે તમને ખૂબ કામ લાગશે. અને હવે તમે જ્યારે અહીંયા આગળ પેપર આપો, રિવિઝન ટેસ્ટ આપો અથવા તો મોક ટેસ્ટ આપો, ત્યાં આગળ તમારે એપ્લાય કરવાનું. આજે મેં તમને બાબતો કીધી, એપ્લાય કરો. આજે તમારે ગણિતનું પેપર, એમાં એપ્લાય કરો. જે દાખલાઓ તમને અઘરા લાગે, લેન્ધી લાગે, એને છેલ્લે એકદમ સહેલા લાગે, તમે જે મેથડ કરીને આવ્યો એ મેથડના દાખલા હોય તો એ ઝડપથી કરો. તો તમને અંદાજ આવશે કે આપણે ટાઈમની અંદર વધારો થાય છે, ઘટાડો થાય છે, શું પરિસ્થિતિ થાય તમને ખ્યાલ આવશે. ચલો હવે તમારો પેપર સ્ટાર્ટ કરી દઈએ. થેન્ક યુ વેરી મચ. અને આજે માત્ર પેપર હતો એટલા માટે